ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ભારત સરકારની એક સ્ટેચ્યુટરી ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના 1952માં સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ 1952 હેઠળ કરવામાં આવી હતી. આ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. ઈપીએફઓની એપેક્સ બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સીબીટી કહેવાય છે, જેના અધ્યક્ષ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી હોય છે અને કેન્દ્રીય ભવિષ્ય નિધિ આયુક્ત એટલે કે સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર તેના સચિવ હોય છે, જે ઈપીએફઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે વહીવટી પ્રમુખ પણ હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સીબીટીમાં કર્મચારી, નિયોક્તા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય છે. ઈપીએફઓ દુનિયાના સૌથી મોટા સામાજિક સુરક્ષા સંગઠનોમાંથી એક છે, જે સંગઠિત ક્ષેત્રના લગભગ 8 કરોડ એક્ટિવ સબસ્ક્રાઇબર્સને પોતાની 3 યોજનાઓ દ્વારા સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ, એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ. આની સાથે જ ઈપીએફઓમાં દર મહિને આપવામાં આવતા યોગદાનની વિગત આ પ્રકારે છે. કર્મચારીની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12%. નોકરી આપનાર દ્વારા યોગદાન, કર્મચારીની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12%. આમાં કર્મચારી પેન્શન યોજનામાં બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 8.33% જાય છે, વધુમાં વધુ 15,000 રૂપિયા પર. ઈપીએફ ખાતામાં 3.67% જમા થાય છે. નોકરી આપનાર દ્વારા ઈડીએલઆઈ યોગદાન 0.5%, વહીવટી શુલ્ક 0.5%, સરકારનું પેન્શન સ્કીમમાં યોગદાન, બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાનું 1.16%, મહત્તમ 15,000 રૂપિયા પર. દર મહિને ઈપીએફ ડ્યુઝના નિયમિત ચૂકવણી માટે નોકરી આપનારને એક નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. આ પ્રક્રિયામાં નોકરી આપનાર ઈપીએફઓના યુનિફાઇડ એમ્પ્લોયર પોર્ટલમાં લોગ ઇન કરે છે અને કર્મચારીઓના યુએએન એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે જોડાયેલી ઈસીઆર ઇલેક્ટ્રોનિક ચલણ રિટર્ન ફાઇલ અપલોડ કરે છે. આ ફાઇલમાં પગાર, અંશદાન અને કુલ આપવાની રકમની વિગત હોય છે. ઈસીઆર ફાઇલ અપલોડ કર્યા પછી ઈપીએફઓ ચલણ જનરેટ કરે છે, જેને નોકરી આપનાર બેંક દ્વારા ચૂકવે છે. ઈપીએફઓ સંગ્રહ પ્રણાલી હેઠળ પેનલમાં સામેલ બેંકોમાં ખાતા ધરાવતા નોકરી આપનાર ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા સીધા ઈપીએફ બાકી રકમ જમા કરાવી શકે છે. ઈપીએફઓમાં ડિસેમ્બર 2016 સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકમાત્ર બેંક હતી, જેમાં ઈપીએફઓની તમામ પ્રાદેશિક કચેરીઓ દ્વારા ઈપીએફની બાકી રકમ કલેક્ટ કરવામાં આવતી હતી. ભારત સરકારના 4 જાન્યુઆરી 2017ની નોટિફિકેશનમાં તમામ પબ્લિક અને પ્રાઇવેટ બેંકો એટલે કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને કલેક્શન માટે સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. 30 માર્ચ 2017ના રોજ 216મી સીબીટી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે જે બેંકો દ્વારા ઈપીએફઓના કુલ વાર્ષિક સંગ્રહનો 0.5% સંગ્રહ થઈ રહ્યો છે, તેમને ઈપીએફઓની પેનલમાં સામેલ કરવામાં આવશે. આ નિર્ણય હેઠળ સમય જતાં બેંકોને ઈપીએફઓ પેનલમાં સામેલ કરવામાં આવી. વર્તમાન સમયમાં 17 બેંક ઈપીએફઓના પેનલમાં સામેલ છે. ઈપીએફઓ સમય પર માનનીય પ્રધાનમંત્રીજીના વિઝન અનુસાર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ માટે પોતાની સેવાઓમાં સુધારો કરતું રહે છે. તાજેતરમાં માનનીય શ્રમ મંત્રી મહોદયના નિર્દેશો અનુસાર કેવાયસી અપડેશનને સરળ બનાવવામાં આવ્યું છે અને ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટને 1 લાખ સુધી વધારવામાં આવ્યું છે. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટને લાગુ કરવામાં આવ્યું છે. આ જ ક્રમમાં 30 નવેમ્બર 2024ના રોજ 236મી સીબીટી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે તમામ આરબીઆઈ એજન્સી બેંકો અને જે બેંકોમાંથી ઈપીએફઓનું વાર્ષિક કલેક્શન 0.20% કે તેનાથી વધુ થઈ રહ્યું છે, તેમને ઈપીએફઓની પેનલમાં સામેલ કરવામાં આવે. આ નિર્ણય હેઠળ 15 નવી બેંકોને ઈપીએફઓની પેનલમાં સામેલ કરવામાં આવી રહી છે, જેનાથી પેનલમાં બેંકોની સંખ્યા 17થી વધીને 32 થઈ જશે. આનાથી નોકરી આપનારાઓને વધુ સુવિધા મળશે. આ નિર્ણયથી લેવડદેવડ ઝડપી થશે.
નાણાકીય વર્ષ 2024-25માં આ 15 નવી બેંકોમાંથી લગભગ 12,000 કરોડ રૂપિયાનું સંગ્રહણ એગ્રીગેટર માધ્યમથી એટલે કે T+2 પર થયું છે, જે હવે આ બેંકોના પેનલમાં સામેલ થયા પછી T+1 પર જ થઈ જશે. આજે આ અવસર પર માનનીય શ્રમ અને રોજગાર મંત્રી આ ઐતિહાસિક કરાર પર પોતાની સંમતિ આપીને તેને વધુ મહત્વપૂર્ણ બનાવી રહ્યા છે. આ પગલું માત્ર વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન જ નહીં, પરંતુ સભ્યોની ફરિયાદોના નિરાકરણ અને KYC પ્રક્રિયાને પણ વધુ સરળ બનાવશે. EPFOની આ આખી પ્રક્રિયાથી કર્મચારીનું ભવિષ્ય સુરક્ષિત રહે છે. આ માત્ર બચત કરવાની આદત જ નથી પાડતું, પરંતુ નિવૃત્તિ પછી પણ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે. અમે આ સહયોગ માટે તમામ ભાગીદાર બેંકો અને સરકારનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ પહેલ ભવિષ્યમાં EPFOને વધુ મજબૂત બનાવશે.